નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં તમારું અને તમારા વાલીશ્રીનું જ્ઞાનદીપ વિદ્યાલય વતી હાર્દિક સ્વાગત છે. આજનો આપણો ઓનલાઈનનો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં આપણે શું શીખીએ છીએ? ખ્યાલ છે કોઈને? ખ્યાલ છે? નથી ને? ભૂલી ગયા? શોર્ટ વર્ડ્સ. શું શીખીએ છીએ? શોર્ટ વર્ડ્સ. શોર્ટ વર્ડ્સમાં શું આવે તો કે 5 સ્વર આવે. કયા કયા સ્વર આવે? કોઈને યાદ છે કે ભૂલી ગયા બધા? સ્વર કેટલા છે તો કે સ્વર 5 છે. કયા કયા? એ, ઈ, આઈ, ઓ અને યુ. 5 સ્વર છે. આ સ્વરને લગતા સ્પેલિંગ આપણે શીખી ગયા. હવે ત્યારબાદ શીખતા હતા મિશ્ર શબ્દો. તો એમાં બે પેજ આપણે શીખી ગયા. હવે આગળ શીખીશું. ઝૂંપડીનું ચિત્ર આપેલું છે. HUT હટ એટલે ઝૂંપડી. HUT હટ એટલે ઝૂંપડી. H નો હ થાય, U નો અ થાય અને T નો ટ થાય. હટ એટલે ઝૂંપડી. નીચે સ્પેલિંગ લખવાનો છે. HUT હટ એટલે ઝૂંપડી. HUT હટ એટલે ઝૂંપડી. HUT હટ એટલે ઝૂંપડી. HUT તમારે 4 લાઇનમાં જ લખવાનો છે. સમજાઈ ગયું? HUT તમારે 4 લાઇનમાં જ લખવાનું છે. બધાએ સ્પેલિંગ બધા 4 લાઇનમાં લખવાના છે. કોઈએ લોચો મારવાનો નથી, નહીંતર હવે ચોપડા ચેક કરવા આવશો ત્યારે હું 0 માર્ક્સ મૂકી દઈશ. આગળ. ફિગ એટલે અંજીર. ફિગનો સ્પેલિંગ શું થાય? FIG. ફિગ એટલે અંજીર. ફિગમાં આઈ આવી ગયો તો આઈ શું છે? સ્વર. શું છે? સ્વર. F નો ફ થાય, આઈ નો ઈ, ગનો જીનો ગ થાય. FIG ફિગ એટલે અંજીર. FIG ફિગ એટલે અંજીર. નીચે સ્પેલિંગ લખવાનો છે. FIG ફિગ એટલે અંજીર. FIG ફિગ એટલે અંજીર. FIG ફિગ એટલે અંજીર. આગળ. 10 10 10નું સ્પેલિંગ શું થાય? TEN 10 એટલે 10. T નો ટ, E નો એ, N નો ન. TEN ટ પ્લસ એ પ્લસ ન એટલે કે 10. TEN 10 એટલે 10. TEN 10 એટલે 10. નીચે સ્પેલિંગ છે. TEN 10 એટલે 10. TEN 10 એટલે 10. TEN 10 એટલે 10. ચલો, લખાઈ ગયું? આગળ જોઈએ. બેગ આપેલી છે. બેગનું ચિત્ર છે. BAG બેગ એટલે દફતર. બી નો શું થાય? બી નો બ, એ નો એ, જી નો ગ. એ નો એ આવી રીતે થાય. ઉપર આ રેફ કરવાનો ટીચરને રહી ગયો છે, લખજો. BAG બેગ એટલે દફતર. BAG બેગ એટલે દફતર. BAG બેગ એટલે દફતર. આગળ સ્પેલિંગ લખવાનો છે. BAG બેગ એટલે દફતર. BAG બેગ એટલે દફતર. BAG બેગ એટલે દફતર. બાજુમાં ટોપીનું ચિત્ર આપેલું છે. HAT હેટ એટલે ટોપી. H નો હ, એ નો એ, ટી નો ટ. હેટ એટલે ટોપી. HAT હેટ એટલે ટોપી. HAT હેટ એટલે ટોપી. HA લખવાનો છે અહીંયા. HAT હેટ એટલે ટોપી. HAT હેટ એટલે ટોપી. HAT હેટ એટલે ટોપી.
નીચે સ્પેલિંગમાં HAT તમારે લખવાનો છે. બાજુમાં FOX, ફોક્સ એટલે શિયાળ. Fનો ફ, Oનો ઓ, Xનો કસ, ફોક્સ એટલે શિયાળ. ફોક્સ એટલે શિયાળ. FOX, ફોક્સ એટલે શિયાળ. FOX, ફોક્સ એટલે શિયાળ. FOX, ફોક્સ એટલે શિયાળ. ચલો, લખાઈ ગયું. આગળ છે પિન. પિનનું ચિત્ર આપેલું છે. પીનો પ, આઈનો ઈ, એનનો ન, PIN, પિન એટલે પિન. PIN, પિન એટલે પિન. PIN, પિન એટલે પિન. સ્પેલિંગ છે PIN, પિન એટલે પિન. PIN, પિન એટલે પિન. PIN, પિન એટલે પિન. બાજુમાં લોગ. લોગ એટલે લાકડું. લોગનું સ્પેલિંગ છે LOG. LOG. એલનો શું થાય? લ. ઓનો ઓ, જીનો ગ. LOG, લોગ એટલે લાકડું. LOG, લોગ એટલે લાકડું. આગળ સ્પેલિંગ છે 4 લાઇનમાં ટીચરે લખેલો છે, તમારે પણ સેમ આવી રીતે જ લખવાનો છે. LOG, લોગ એટલે લાકડું. LOG, લોગ એટલે લાકડું. LOG, લોગ એટલે લાકડું. બાજુમાં સેડ. સેડ એટલે ઉદાસ થાય. જો આ છોકરો ઉદાસ છે. SAD. SAD, સેડ એટલે ઉદાસ. એસનો સ, એનો એ, ડીનો ડ, સેડ. SAD, સેડ એટલે ઉદાસ. SAD, સેડ એટલે ઉદાસ. સ્પેલિંગ SAD, સેડ એટલે ઉદાસ. SAD, સેડ એટલે ઉદાસ. SAD, સેડ એટલે ઉદાસ. નીચે અખરોટનું ચિત્ર આપેલું છે. અખરોટ તમે બધાએ જોયું છે? સરસ. NUT, નટ એટલે અખરોટ. એનનો ન, યુનો અ, ટીનો ટ. NUT, નટ એટલે અખરોટ. NUT, નટ એટલે અખરોટ. સ્પેલિંગ NUT, નટ એટલે અખરોટ. NUT, નટ એટલે અખરોટ. NUT, નટ એટલે અખરોટ. આગળ બેટનું ચિત્ર આપેલું છે. BAT. BAT, બેટ એટલે બેટ. બીનો બ, એનો એ, ટીનો ટ. બેટ એટલે બેટ. BAT, બેટ એટલે બેટ. BAT, બેટ એટલે બેટ. ચલો નીચે સ્પેલિંગ લખો. BAT, બેટ એટલે બેટ. BAT, બેટ એટલે બેટ. BAT, બેટ એટલે બેટ. ચલો આગળ લખીએ. કોટ એટલે ખાટલો. કોટ એટલે ખાટલો. COT, કોટ એટલે ખાટલો. સીનો ક થાય, ઓનો ઓ, ટીનો ટ. કોટ એટલે ખાટલો. કોટ એટલે ખાટલો. COT, કોટ એટલે ખાટલો. COT, કોટ એટલે ખાટલો. COT, કોટ એટલે ખાટલો. COT, કોટ એટલે ખાટલો. લખાઈ ગયું? ચલો આગળના પેજ પર જઈએ. ચિત્રો જોઈને જોડકા જોડવાના છે. શું કરવાનું છે? ચિત્ર જોઈને જોડકા જોડવાના છે. પહેલું ચિત્ર કયું આપેલું છે?
સાદડી મેટ, તો આપણે જોડકું જોડવાનું છે. MET મેટ એટલે સાદડી. MET મેટ એટલે સાદડી. નીચે પંખો આપેલો છે, તો FAN ફેન એટલે પંખો. FAN ફેન એટલે પંખો. ચલો આગળ. મરઘીનું ચિત્ર આપેલું છે. મરઘીનું ચિત્ર HEN હેન એટલે મરઘી. HEN હેન એટલે મરઘી. આગળ પિન આપેલી છે. PIN પિન એટલે પિન. PIN પિન એટલે પિન. શિયાળ FOX ફોક્સ એટલે શિયાળ. FOX ફોક્સ એટલે શિયાળ. આગળ ડોગ આપેલો છે. DOG ડોગ એટલે કૂતરો. DOG ડોગ એટલે કૂતરો. નીચે નાનું બેબી આપેલું છે. બેબી એટલે કિડ. KID કિડ એટલે બાળક. KID કિડ એટલે બાળક. KID કિડ એટલે બાળક. ચલો જોડકા જોડી દીધા. ચિત્ર ઓળખી સાચા ઉચ્ચાર પર ગોળ કરો. ચિત્ર શાનું આપેલું છે? બેટનું. બેટ, તો આ શું લખેલું છે? બાટ. શું લખેલું છે? બાટ. પછી આ શું લખેલું છે? બે ન અડધો ટ બેન્ટ, તો એ પણ શબ્દ ખોટો છે, એટલે કે ઉચ્ચાર ખોટો છે. નીચે લખેલું છે બીટ, તો એ ઉચ્ચાર પણ ખોટો છે. તો સાચો ઉચ્ચાર કયો છે? આ. ચલો આના પર ગોળ કરો. બેટ. બંને એક માત્ર ઉપર અડધો રેફ જેવો જે માત્ર આવે તે કરવાનો. બેટ. નીચે બાજુમાં પગનું ચિત્ર આપેલું છે. પગને ઇંગ્લિશમાં શું કહેવાય? લેગ. શું કહેવાય? લેગ. લેગ. પેલું શું આપેલું છે? લીગ. ખોટું છે. લોગ તે પણ ખોટું છે. લેન્ડ લખેલું છે, તો તે પણ ખોટું છે. તો અહીંયા લેગ લખેલું છે. ચલો લેગ પર રાઉન્ડ કરો. બાજુમાં ડબ્બો. ડબ્બાને ઇંગ્લિશમાં કહેવાય ટીન. શું કહેવાય? ટીન. તો TIN, તો એ ખોટું છે. TN, તો તે પણ ખોટું છે. ટો અને ન, ટોન, તો તે પણ ખોટું છે. તને હસવાય ટી અને ન, ટી ન. ચલો આ ઉચ્ચાર સાચો છે. ગોળ કરો. ચલો લખાઈ ગયું. હવે આપણે અહીંયા શોર્ટ વર્ડ્સ પૂરા થાય છે. તો ઓકે બાળ મિત્રો, આજે બસ આટલું જ. હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.